કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 16/4/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ મિત્રો, અને આજે ગિફ્ટ નિફ્ટી આપણને પ્લસ બતાવી રહી છે. 80 થી 85 અંક જેટલી પ્લસ બતાવે છે. અને ગઈકાલે બજારે લગભગ 350 થી 400 અંકની વચ્ચે નિફ્ટી કોન્સ્ટન્ટલી પકડાઈ અને મજબૂતાઈથી 400 ઉપર પણ ગઈ અને પછી પાછી ત્યાંથી નીચે આવી એમના એમ વર્કઆઉટ કર્યા ગઈ અને પોઝિટિવલી વર્કઆઉટ જોવા મળ્યું. ખરું મિત્રો? એટલે ગઈકાલે આપણે પણ વાત કરી હતી મિત્રો, એલએનટીની અંદર તેજી જોવા મળશે. એલએનટીની અંદર 3%ની ગઈકાલે પણ તેજી જોવા મળી. અને મિત્રો સ્મોલ કેપ મિડ કેપમાં આગ ભભૂકથી તેજી જોવા મળી છે. પાછા પેલી બકરીઓ ચકલીઓ બધી હવામાં ઉડવા લાગી છે. તમારા પોર્ટફોલિયોમાં કદાચ પડ્યું હોય તો એનો આનંદ માણો. હાલ કઈ આવા ઉછાળામાં આવી ચકલીઓમાં ક્યાંય ઉછાળો વધારે આવી જાય અને પડી ના જતા પાછા, બરાબર ને? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે જુઓ, ગઈકાલે આપણે જોયું હમણાં આર પાવર, સુઝલોન ધીમે ધીમે બધા એક્ટિવ થવા લાગ્યા છે. ખરું ને? નાના સ્ટોક્સ હવે પાછા, અને એફઆઈઆઈ પણ પાછી ઘરે આવવાની કોશિશ કરી રહી છે. કયા મોઢે આવીશ એવું પાછા વિચારતા હોય કે પહેલા હારું જઈશ તો બધા બોલશે તો નહીં ને. એફઆઈઆઈનું પાછા આવું થાય કે સાલું બધા બોલશે કે તમે ક્યાં જતા રહેતા અત્યાર સુધી તે અમે આવ્યા છો. એટલે પાછા એફઆઈઆઈ ધીમે હવે એન્ટર થવા લાગ્યા છે. ખરું મિત્રો? હવે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર થોડું આછું પાતળું માહિતી લઈ લઈએ. આજનું બજાર કેવું રહી શકે છે, અને એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી તો આપણે જોઈશું. પ્લસ ક્રૂડ ઓઇલ, સોના ચાંદી ઉપર થોડી ચર્ચા કરી લઈશું. અને યુદ્ધની થોડી વાતો પણ, ક્યાં પહોંચ્યું છે, શું છે, કેવો માહોલ છે, બધી જ આજે આપણે થોડી હલકી ફટાફટ ચર્ચાઓ કરી લઈશું. ખરું ને મિત્રો? હવે પહેલા જોઈ લઈએ ગઈકાલે બજાર કેવું રહ્યું. તો ગઈકાલે જ મિત્રો લાગતું હતું જ ગિફ્ટ નિફ્ટી આપણને 350-400 અંક પ્લસ બતાવતી હતી, અને એ જ પ્રમાણે બજારે પાછું કોઈ પણ જાતનું મચક આપ્યા વગર અને મજબૂતાઈથી કામકાજ કરી અને 388 અંક નિફ્ટી બંધ જોવા મળી 24,231 અંક ઉપર. સેન્સેક્સ પણ મિત્રો 1263 અંકના વધારા સાથે 78,111 બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટીની વાત કરીએ તો એફઆઈઆઈએ 666 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી છે. સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર પણ એમણે 1243 કરોડની ખરીદારી કરી છે. દેટ્સ અ વેરી પોઝિટિવ. આ એક સંકેત છે મિત્રો કે ભાઈ હવે કદાચ એફઆઈઆઈ આવી કોન્સ્ટન્ટ 5 ટ્રેડિંગ સેશન ખરીદારી રાખે તો જ આપણને સંતોષ થાય, બાકી આપણને આટલાથી કે સંતોષ થવાનો નથી. ડીઆઈઆઈએ મિત્રો ગઈકાલે મોકાનો લાભ લઈને 568 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. ખરું ને? કે ભાઈ હારું બહુ ટાઈમથી વેચવા મળતું નહોતું, હવે પેલા ભાઈએ ખરીદારી કરી છે તો લાવો તો આપણે થોડું વેચી લઈએ. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં રેલટેલ જે રેલવે ક્ષેત્રની ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કનેક્ટેડ કંપની છે. રેલટેલ 18.4%ની ભયંકર તેજી જોવા મળી. ગેલેન્ટ ઇસ્પાત મેટલ સ્ટોક્સ છે મિત્રો, 16.4%ની તેજી જોવા મળી. દીપક ફર્ટિલાઇઝરમાં પણ 13.1%ની તેજી હતી. આર પાવરમાં 10.8%ની તેજી. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં 10.1%ની તેજી. એપકોન્સમાં 10%ની તેજી. જેપી પાવરમાં 9.7%ની તેજી. એમી ફોટો પાવર એમાં પણ 7.7%ની તેજી જોવા મળી. હવે વાત કરીએ મિત્રો તો ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં મિત્રો તમે જુઓ તો જસ્ટ ડાયલ 4.8% નીકળી ગયો. એક્યુટાસ કેમિકલ એમાં પણ 4.3%ની મંદી જોવા મળી. ઇન્ડસ ટાવરમાં 4.2% નીકળી ગયો. એથર એનર્જી 4.1% નીકળી ગયો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ પણ 4% માઇનસ જોવા મળ્યું. ઓઇલ ઇન્ડિયા 2.9% નીકળી ગયો. ઓઇલ ઇન્ડિયા તો આપણને ખબર છે કે ભાઈ ક્રૂડ ઓઇલ એકદમ ધડાકાભેર નીચે આવેલું એટલે
2.9%ની એમાં પણ મંદી જોવા મળી. ઇન્ડિયન બેંકમાં પણ 2%ની મંદી જોવા મળી, જે PSU બેન્કિંગ સેક્ટરનું સ્ટોક્સ છે મિત્રો. હવે વાત કરીએ તો આજના બજારની. તો આજના બજારમાં મિત્રો એક સમાચાર એવા આવી રહ્યા છે સૂત્રો દ્વારા કે કદાચ 2 અઠવાડિયાનું સીઝફાયર બીજું લંબાય એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અત્યારે જોર પકડી છે. 2 અઠવાડિયાનું ફરીથી બીજું સીઝફાયર હજુ લંબાય, કારણ કે બધા મુદ્દાઓ 11 છે. હવે 11 મુદ્દાઓ પર ડિસ્કસ કરતા કરતા આ લોકોને થાક લાગે, એટલે થાક ઉતારવા માટે પણ વચ્ચે વચ્ચે થોડું જગ્યા લંબાવતા રહેવું પડે મિત્રો. PSU સ્ટોક્સની અંદર મિત્રો રેલવે અને ડિફેન્સ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખ્યા જેવું છે. રેલવે સ્ટોક્સમાં તમને વાત કરું તો RVNL, IRFC, ઇરકોન, પછી રીટ્સ અને ટીટાગઢ વેગન, જુપિટર વેગન, આ બધા સ્ટોક્સ. ડિફેન્સ સ્ટોક્સની અંદર વાત કરીએ તો ભારત ડાયનેમિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, કોચિન શિપયાર્ડ, પછી પેલો GRSE અને મઝગાંવ ડોક, આ બધા સ્ટોક્સ. આ બધી વાત કરી મિત્રો કે ભાઈ આજે અને 2 દિવસમાં, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ મિત્રો અત્યારે બૂમ 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 સાકાલાકા બૂમ. આપણો એક વચ્ચે પણ વિડીયો બનાવ્યો હતો કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ભયંકર હલચલ ચાલી રહી છે, એટલે થોડું એની અંદર તેજીનો માહોલ છે. એટલે પોર્ટફોલિયો મિત્રો તમારો અત્યારે સારો એવો રોજે રોજ થોડો કરીને રિકવર થતો હશે, આવું મને અંદરથી ફિલિંગ્સ આવે છે. કારણ કે તમારા પોર્ટફોલિયોમાં શું પડ્યું છે ને એ બધું તમારા મેસેજ ઉપરથી મને આઈડિયા આવે છે. એટલે તમારો પોર્ટફોલિયો જે છે એ તમારો ધીમે 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 ગ્રેજ્યુઅલી અત્યારે હાલ પ્લસ થઈ રહ્યો હશે, ખરું ને? ઘણાના પોર્ટફોલિયોમાં સુઝલોન હશે, આર પાવર હશે, જેપી પાવર હશે. આ બધા સ્ટોક 10-10%, 8-8, 9-9% ચાલવા લાગ્યા, એટલે પોર્ટફોલિયો તમારો એટલો ગેઇન થવા માંડ્યો મિત્રો, ખરું ને? જે તૂટીને ભડાકો થઈ ગયેલો પોર્ટફોલિયો, એ પાછો હવે ધીરે 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 રાબેતા મુજબ થવાની કોશિશ કરી રહ્યો છે. બીજું મિત્રો, અને આનંદની વાત એ છે, અને પ્લસ બીજી વસ્તુ કે નવું હમણાં કોઈ હાલ ઉછાળામાં ખરીદતા નહીં. થોડો ઘટાડો આવશે, જ્યારે પણ આવશે, કારણ કે કંઈક તો ગતકડું લાવશે આ લોકો નીચે લાવવા માટે, એકદમ ઝાટકો આપશે, અને ઝાટકામાં જ પરચેસ કરજો, ખરું ને મિત્રો? ઘણી વખતે શું થાય કે આપણે ઉછાળે લઈ લઈએ અને પછી પાછા ત્યાં ફસાઈ જઈએ, પછી પાછા નીકળતા થોડી વાર લાગે. એના કરતાં અત્યારે ઉછાળો આવ્યો છે, નીચે ભાવે કોઈએ લીધેલું હોય, 50% પ્રોફિટ બુક કરી શકાય, 50% લોંગ જર્ની માટે પણ તમે રાખી શકો છો, ખરું ને મિત્રો? અત્યારે ક્રૂડ ઓઇલ મિત્રો લગભગ $90 થી $95 વચ્ચે ચાલી રહ્યું છે, એટલે ક્રૂડ ઓઇલ હજુ પણ $90 અંદર આવે ત્યાં સુધી થોડું શાંતિ જાળવવી, ઉતાવળ કરવી નહીં. કારણ કે ક્રૂડ ઓઇલ $90 અંદર 2 દિવસ ટકી રહે સળંગ, ત્યારે આમ ટાઢક વળે, ખરું મિત્રો? આ ટાઢક જ જરૂરી છે મિત્રો. બાકી ત્યાં સુધી, જ્યાં સુધી જેટલો પોર્ટફોલિયો તમારો છે એમના એમ યથાવત રાખો, એને હોલ્ડ કરી રાખો, સ્ટિક થઈને બેસી રહો, ઉતાવળ કરશો નહીં, ક્યાંય પેનિક કરીને વેચવાલી પણ ના કરતા. એ તો પહેલેથી કહું છું તમને કે ક્યાંય નીકળવાની જરૂર નથી, શાંતિથી પકડીને માલ બેસી રહેજો. માલ પડાવવાની કોશિશ થઈ રહી હતી, પણ માલ આપણે વેચવાનું નહોતું. ડરનો માહોલ પણ ઊભો થાય, ડર કે આગે ही जीत है. જ્યાં લોકો ડરતા હોય ત્યાં જ આપણે ખરીદારી કરવાની. કે લોકો એમ કહે કે બસ 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 હવે આ તો સારું બજારમાં લાગે જીરો થઈ જશે, ત્યારે જ પડવાનું. જીરો નહીં થવાનું, આપણને ખબર છે, પણ પબ્લિકને એવો ડર બેસી ગયો, ત્યારે ખરીદારી કરી લેજો બોલ્યા વગર. મિત્રો, સોના ચાંદીની વાત કરીએ તો સોના ચાંદીમાં ધીમે 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 ચાંદી $80 તરફ ચાલી રહ્યું છે,
અને સોનું છે $4825 આસપાસ કામકાજ કરી રહ્યું છે. ધીમે 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 $5000 કુદાવશે સોનું, ત્યારે શાંતિથી એમાં વધારે મોટી તેજી પણ જોવા મળી શકે, પણ ત્યાં સુધી રેન્જ બાઉન્ડ અત્યારે હાલ જોવા મળી શકે છે. એટલે આ એક ઓવરઓલ તમને મેં વાત કરી લીધી બજાર વિશે. બજારમાં અત્યારે હાલ આવી કન્ડિશન છે. 2 કંપનીઓના રિઝલ્ટ પણ આવી ગયા છે. એક HDB ફાઇનાન્સ અને ICICI લોમ્બાર્ડ, બંનેના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા છે. એટલે આજે કદાચ એના સ્ટોક્સની અંદર હલચલ જોવા મળે તો નવાઈ પામતા નહીં. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.